સુરતના વરાછા વિસ્તારમાં શીતલ રેસ્ટોરન્ટનું પંજાબી શાક જમ્યા બાદ પરિવારની હાલત લથડી। 15મી ઓગસ્ટના રોજ શીતલ રેસ્ટોરન્ટમાંથી પરિવારે પંજાબી શાક મંગાવ્યું હતું। પંજાબી શાક જમ્યા બાદ પરિવારને ઉલટી અને પેટમાં દુખાવો થતાં તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા। જ્યાં પરિવારના સભ્યો પૈકી 5 વર્ષીય બાળકી આર્યાનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું। ફૂડ પોઈઝનિંગના કારણે બાળકીનું મોત થયું હોવાના આક્ષેપ છે। ઘટનાને લઈને આરોગ્ય વિભાગ દોડતો થયો। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક શીતલ રેસ્ટોરન્ટમાં હાથ ધરવામાં તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન રેસ્ટોરન્ટના રસોડામાંથી કેટલાક ખરાબ ખાદ્ય પદાર્થ મળી આવ્યા। ઘટનાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા રેસ્ટોરન્ટને હાલ બંધ કરવાની કામગીરી હાથ ધરાઈ। હું બી આર બ્રહ્મભટ્ટ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા। અમને એવી ફરિયાદ પડેલ કે 15 તારીખના રોજ અહીંયાથી પાર્સલ જમવા માટે લઈ ગઈ અને જમ્યા પછી બીજે દિવસે સવારે લોકો કંઈ હોસ્પિટલમાં એડમિટ થયેલ હતો। એમાંથી 4 વર્ષીય એક બાળકીનું મૃત્યુ થયું છે। એટલે સવારથી ફૂડની ટીમ અહીંયા જ છે। રેસ્ટોરન્ટમાંથી સેમ્પલો લેવામાં આવશે અને ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે, તેમજ તેને હમણાં બંધ કરાવી દેવામાં આવશે। અગાઉ એવી પણ તપાસ કરવામાં પણ આવી હતી અને બાળકીના મોતનું કારણ હજુ સ્પષ્ટ થાય પછી આપણને ચોક્કસ ખબર પડશે। દરેક ધંધાર્થીએ પોતાના ધંધામાં આટલી કાળજી રાખવી જોઈએ। તમે જો લોકોને ખવડાવતા હો તો તેને સારી પ્રોપર પૌષ્ટિક જમવાનું આપવાની આપણી ફરજ છે। અમારું ચેકિંગ સતત ચાલુ જ હોય છે। આગળ પનીરની ડ્રાઈવમાં પણ અહીંયા ચેકિંગ કરવામાં આવે છે। હવે આગળ જો આ બાળકીનું મોત થયું છે તો આરોગ્ય વિભાગ આ રેસ્ટોરન્ટને લઈને કઈ રીતે કાર્યવાહી કરશે અને શું કાયદાની જે પણ જોગવાઈઓ છે તે પ્રમાણે આગળની ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। આપનું નામ અને કઈ રીતની અહીં હાલ અત્યારે ક્યાં તપાસ કરવામાં? હું સેજલ વ્યાસ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। અમારા વિભાગને ફૂડ પોઈઝનિંગની ફરિયાદ મળતા અમારી ટીમ અહીં આવી પહોંચી હતી અને અહીં રેસ્ટોરન્ટની તપાસ કરતા અમુક જે બગડેલી વસ્તુને એવી મળી આવેલ છે તેનો નાશ કરાવેલ છે। રેસ્ટોરન્ટનું નામ શું છે, ક્યાં આવેલું? શીતલ રેસ્ટોરન્ટ, ઈશ્વર કૃપા રોડ, વરાછામાં આવેલું છે। અને અમારી ટીમે અહીં આવીને નોટિસ આપીને તેમજ જે પણ ફૂડ સેફ્ટી મુજબ પગલાં લેવાના હતા તે લીધેલ છે। તેમજ અત્યારે તો રેસ્ટોરન્ટ બંધ કરવાની કામગીરી હાથ ધરેલ છે। જી કેટલા લોકો મોત થયું છે, કઈ રીતે આ લોકો ક્યારે લઈ ગયા હતા જમવાનું અને શું? 15 તારીખે લઈ ગયા હતા એવી જાણ મળી છે, પણ અમારા વિભાગને આજે જ ફરિયાદ મળી છે અને બાળકીનું મોત થયું છે એ પણ અમને અહીંયા આવીને જાણ મળી છે। બીજા લોકો જે છે તેમની હાલત અત્યારે કેવી છે? અત્યારે એ પણ હોસ્પિટલાઇઝ છે એવી જાણ મળી છે। અચ્છા, હાલ અત્યારે એસએમસી દ્વારા કઈ રીતની કાર્યવાહી કરવામાં? અત્યારે તો અહીં જે કંઈ છે તે બધું ફેંકાવી અને રેસ્ટોરન્ટ બંધ કરવાની કામગીરી કરેલ છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।